ગુડ મોર્નિંગ બાળકો, ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવું શીખવા માટે. તો આજે આપણે એક્સ વાય ઝેડ જેવી સંખ્યા આપણે શોધતા હતા, પણ આપણે આજે કંઈક નવું શીખવાનું છે. તો આજે આપણે શીખવાનું છે કે કયા પ્રકારની સંખ્યા આપણે જોઈ શકીએ. તો આલ્ફાબેટ ખાલી ચેન્જ છે, પણ આપણે રકમ જોઈ લઈએ. તો આ રીતની છે રકમ. આપણે શોધવાનું છે આજે એ વત્તા બી વત્તા સી આવી રકમ આપી છે. આપણે એમાંથી શોધવાનું છે સી. શું શોધવાનું છે બાળકો? સી શોધવાનું. સી કેટલું મળે આપણે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન જાણી લઈએ. તો અહીંયા એ રીતનું છે કે અહીંયા એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા દિવસમાં? 12 દિવસમાં પૂરું કરે છે. એક કામ આપેલું છે તે 12 દિવસમાં પૂરું કરે છે બરાબર. પણ હવે એ અને બી મળીને, આ એ અને બી ખાલી મળીને કેટલા દિવસમાં પૂરું કરે છે? તો 20 દિવસમાં. કેટલા દિવસમાં બાળકો? 20 દિવસ. માટે અહીં એ બી સી 12 દિવસમાં, એ વત્તા બી બરાબર 20 દિવસમાં, અને અહીંયા સી કેટલા દિવસમાં પૂરા કરે છે તે આપણે શોધવાનું છે કામ બરાબર. કેટલા દિવસમાં પૂરું કરે છે તે આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જાણી લઈએ એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા દિવસમાં પૂરું કરે છે? તો 12 દિવસમાં. એ જ રીતે નીચે આપેલું છે એ વત્તા બી બરાબર કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? તો 20 દિવસમાં. તો હવે સી એકલો હોય તો કેટલા દિવસમાં એ કાર્ય પૂર્ણ થાય તે આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાયેલો છે, તો તમે ધ્યાનથી સાંભળજો અને આપણે એને એકદમ સરળતાથી શીખશું. આપણે કંઈ મગજ હેરફેર દોડાવવાનું નથી. આ એકદમ સીધી અને સરળ છે, તે અમે શાંતિથી જાણજો અને તો તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા આપણે સૌપ્રથમ તો એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા દિવસ? 12 દિવસ બરાબર. એ વત્તા બી બરાબર 20 દિવસ. સી માટે કેટલા દિવસ થાય? તો અહીં ત્યાંથી જોજો. આપણે હવે એ બી અને સીની કુલ રકમ પહેલાં જોઈ લઈએ. તો કુલ રકમ એની થાય છે 12 બરાબર. હવે આપણે ગુણ્યા કઈ રકમ? એ અને બી. તો કેટલા છે? તો 20 છે. હવે આપણે શોધવાની છે કઈ? તો શોધવાની છે આપણે સી રકમ. કઈ રકમ? તો સી રકમ બરાબર બાળકો. તો અહીં સી કેટલી છે તે અહીંયા માટે શોધવાની છે. અહીંયા સી શોધવાની છે બરાબર. માટે અહીંયા કેટલા આવે? તો હવે આ એ બી સીની સંખ્યા કેટલી છે? તો 12 આપેલી છે, અને એ અને બીની સંખ્યા 20 આપેલી છે બરાબર. હવે 12 અને 20નું વચ્ચેનો મધ્ય જે ગેપ કરી તે સંખ્યા કેટલી થાય તે જોઈ લઈએ આપણે. તો 20 અને 12 વચ્ચેની ગેપ પડે તો કેટલી સંખ્યાની ગેપ પડે? તો 20 અને 8ની વચ્ચે તો 8 સંખ્યા. કઈ સંખ્યા? 8 સંખ્યા. તો બરાબર બાળકો. તો હવે 20 અને 12નો ગુણાકાર કરીશું. તો 12 દુ 24. તો આવશે ઉપર 240 બરાબર. તેને આપણે 8 વડે ભાગી નાખશું બરાબર. તો આપણે 8 વડે ભાગવાથી તો કેટલા મળે? તો 30 મળે. તો આ આપણો ફાઇનલ જવાબ 30. આટલી એકદમ ઇઝી રીતે આપેલી છે. આ જ રીતે આપણે પરીક્ષામાં ગણવાનું, જેથી જલ્દી ગણાય, ઝડપથી ગણાય અને એકદમ સરળ રીત છે તમારા માટે. તો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક આપજો અને શેર કરજો. પણ ફરી એકવાર આપણે જોઈ લઈએ. એ વત્તા બી બરાબર 12, સી વત્તા બરાબર 12 હતા, એ વત્તા બી બરાબર 20 હતા, અને સી આપણે શોધવાનો છે. માટે આ બે સંખ્યાનો અહીંયા આપણે ગુણાકાર કરીએ. 12 ગુણ્યા 20 બરાબર. પણ આ બંને વચ્ચે જે ગેપ હતી કઈ સંખ્યા? 8. 20માંથી 12 જાય તો 8 વધે બરાબર. 8 અંકની ગેપ હતી તે આપણે ભાગાકારમાં મૂકી દીધા. તો ભાગી નાખ્યા. તો 12 ગુણ્યા 20 બરાબર 240 થાય, ભાગ્યા 8 આપ્યા છે બરાબર. તો ભાગ્યા 8 કરવાથી તો મળે આપણને જવાબ 30. તો આપણો ફાઇનલ જવાબ 30 આપણે રાઈટ છીએ. તો આ રીતે આપણે એકદમ
સરળ રીતે આપણે શોધી શકીએ છીએ. બરાબર બાળકો? ફરી એકવાર આપણે મળશું આવી જ રકમ લઈને નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને મારી રીત તમને પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો. ફરી એકવાર મળીશું આવી નવી રકમ લઈને. ત્યાં સુધી બાય બાય.